તમે હજી સુધી મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા નવા વિડિયોનું નોટિફિકેશન તમને સતત મળતું રહે। આજે આપણો ટોપિક છે ત્રીજા પાઠનો સાપેક્ષ વેગ। આ ટોપિક આપણા પુસ્તકમાં બહુ નાનો આપ્યો છે, ખાલી 2 સૂત્ર પદ કહી દીધા છે, પણ તમે જાણો છો કે તમારે કોઈ કોમ્પિટિશન એક્ઝામમાં ઊભા રહેવાનું છે, એમાં સ્કોર લાવવાનો છે અને બને ત્યાં સુધી સારામાં સારી શાખામાં તમારે જવાનું છે। તેથી ફિઝિક્સનો કોઈ પણ ટોપિક ભલે પુસ્તકમાં આપણે 5 લીટી લખેલી હોય પણ આપણે ડિટેલમાં સમજવું જોઈએ। કેમ કે આપણે ભલે થિયરિકલ ન પૂછી નાખીએ એટલું બધું, પણ આપણે કોમ્પિટિશન એક્ઝામની અંદર આ બધા પોઈન્ટ બહુ મહત્વના છે। પહેલા તો સમજીએ કે સાપેક્ષનો અર્થ શું થાય। આ સાપેક્ષનો અર્થ શું? માનો કે આ રીતે 2 મકાન છે, આ એક મકાન અને આ બીજું મકાન, A અને B। આની ઊંચાઈ 50 મીટર છે, આની ઊંચાઈ 20 મીટર છે। તો તમને પૂછું કે B મકાન કરતા B મકાનની સાપેક્ષે A મકાન કેટલું ઊંચું છે? તો તરત તમે કહેશો કે 30। તો કેવી રીતે આવ્યું? તો કે 50 માઈનસ 20 કર્યા એટલે આની સાપેક્ષમાં આનું મૂલ્ય આટલું વધારે છે। આ સાપેક્ષ એટલે સરખામણી। એવી રીતે કોઈ 2 વિદ્યાર્થીને માનો કે 10માનું રિઝલ્ટ પડ્યું હોય અને એકને 85% આવ્યા હોય અને એકને 80% આવ્યા હોય, તો 80% વાળો વિદ્યાર્થી એમ કહેશે કે મારી સાપેક્ષમાં આને 5% વધુ, આમ સરખામણી। એમ અહીંયા પણ આપણે સાપેક્ષ વેગ સમજવાનો છે, એટલે વેગની પણ શું થઈ? સરખામણી થઈ। તમે ટ્રેનમાં બેઠા હોય અને ટ્રેન ગતિ કરતી હોય અને સામેથી બીજી ટ્રેન ગતિ કરતા કરતા આવે આ રીતે સામસામે, તો તમને આ ટ્રેનની ઝડપ વધુ લાગશે, પણ કોઈ અવલોકનકાર રોડ ઉપર ઊભો હોય અને આ ઘટના જોવે તો એને આ ટ્રેનની ઝડપ તમારા સાપેક્ષમાં ઓછી લાગશે। આમ ગતિ કરતા હોય તો તમને ઝડપ કેવી લાગે? વધુ લાગે। જ્યારે રોડ ઉપર ઊભેલા અવલોકનકારને આ ટ્રેનની ઝડપ તમને જે દેખાય અનુભવાય એના કરતાં ઓછી લાગશે। જો બંને ટ્રેન એક જ દિશામાં ગતિ કરતી હોય, અલગ અલગ વ્યક્તિ, તો તમને આ ટ્રેનની ઝડપ ઓછી અનુભવાશે, જ્યારે પેલા અવલોકનકારને તમારી સાપેક્ષમાં વધુ। આમ અવલોકનકાર ક્યાં છે? એક જ પદાર્થની ગતિનું અવલોકન કરતા હોય અને 2 અલગ અલગ નિર્દેશ ફ્રેમ હોય, તો પણ આ બંને અવલોકનકાર એ જ પદાર્થની ગતિ અલગ અલગ દેખાય, અલગ અલગ અનુભવાય। એટલા માટે સાપેક્ષ શબ્દ બહુ મહત્વનો છે અને આ થિયરી આગળ જતા ટૂંકા પ્રશ્નની બાબતમાં ઘણી બધી જગ્યાએ તમારે આના અર્થ સમજવા પડશે। તો આપણે અત્યારે સમજીએ છીએ સાપેક્ષ વેગ। તો સાપેક્ષ વેગ સમજીએ આપણે। માનો કે આ 2 કાર છે, આ કાર, આ B કહી દો, આની ઝડપ છે 40 કિલોમીટર પ્રતિ કલાક, અને આ બીજી કાર છે, આની વેલ્યુ 1, અને આ એક કારની ઝડપ છે માની લો કે 70 કિલોમીટર પ્રતિ કલાક। તો તમને પ્રશ્ન પૂછું, એનો વેગ B ની સાપેક્ષમાં કેટલો વધારે છે? તો તમે તરત કહેશો કે 70 માંથી 40 બાદ કરી દો એટલું, મતલબ તમે આવું કહેશો કે 70 માંથી 40 આ A નો વેગ, એમાંથી B નો વેગ બાદ કરી દો
એટલે 30 જવાબ આવી જાય. એટલે આની સાપેક્ષમાં a નો વેગ આટલું બધું, તો આને આમ લખાય a નો વેગ કોની સાપેક્ષમાં? b ની સાપેક્ષમાં. જો વર્ત લખ્યો હોય તો તમારે શું કાઢવાનું? આ પદની સાપેક્ષ આનો વેગ, એટલે a નો વેગ પહેલા પદનો હંમેશા વેગ હોય કોની સાપેક્ષમાં? તો બીજા પદની સાપેક્ષમાં b ની સાપેક્ષે. a નો વેગ b ની સાપેક્ષે, આ અર્થ તો આમ વિદ્યાર્થી બોલે તો ચાલે, b ની સાપેક્ષ a નો વેગ. ચલો આ રીતે લખેલું તો શું કહેશો તમે? તો તરત કહીશું કે આની સાપેક્ષ આનો વેગ, અથવા શું આ રીતે લખવું હોય તો b નો વેગ કોની સાપેક્ષમાં? a ની સાપેક્ષમાં. b નો વેગ a ની સાપેક્ષે. અહીંયા b પેલું છે ને, તો અહીંયા શું લખાય? bb માઈનસ va. આ બરાબર યાદ રાખવાનું. અને આ રીતે હોય ને ab, તો પેલો a આવે અને પછી b આવે, અને b a હોય તો bb માઈનસ v. બરાબર ધ્યાન આવી ગયું? a હોય તો પહેલા a, b હોય તો b, એમ b a હોય તો b માઈનસ a. તો આ શું કહેવાય? a નો વેગ b ની સાપેક્ષમાં. આને શું બોલાય? b નો વેગ a ની સાપેક્ષમાં કોઈ એક સિસ્ટમ પાડવાની. આ બંને છે ને a b અને b a પરસ્પર વિરુદ્ધ હોય. અહીંયા ખાલી સદિશ બતાવવા ખાતર બતાવું છું, એટલે આગળ જતા સદિશ વાળી વાત આવે એટલે આ બંનેનો વેગ કેવો? માનો કે આમાં +30 જવાબ આવતો હોય તો આમાં જવાબ કેવો આવે? -30. આપણા ઉદાહરણમાં આ સાપેક્ષ. સાપેક્ષ એટલે શું? આની કમ્પેરિઝનમાં. એમ કોઈ પણ જગ્યાએ ગતિનો જે અભ્યાસ થાય હંમેશા અવલોકનકાર પોતાની સાપેક્ષમાં જ અભ્યાસ કરે. અવલોકનકાર હંમેશા પોતાની સાપેક્ષમાં જ અભ્યાસ કરે. અવલોકનકાર પોતાની જાતને સ્થિર માને, એટલે પોતાનો જે કાંઈ વેગ હોય એને 0 બનાવે, અને એ 0 બનાવવા માટે જે ફેરફાર કરે એટલો ફેરફાર પદાર્થના વેગમાં થાય. તેથી અવલોકનકારની સાપેક્ષમાં એ પદાર્થનો વેગ કહેવાય. એક ઉદાહરણ આપું તમને. તમે ટ્રેનમાં બેઠા હોય અને ટ્રેનની ઝડપ છે માનો કે 70 કિલોમીટર પ્રતિ કલાક. તમે બારી ખોલો છો અને બારી ખોલ્યા પછી તમે કહેશો કે જો ઝાડ ગતિ કરે છે, તો તમે એક અવલોકન કરી તમારો વેગ 70 હતો. હવે એ વેગને 70 ને આપણે 0 બનાવવો પડે. કેમ કે તમે અવલોકનકાર પોતાની જાતને હંમેશા સ્થિર માને છે. હવે 70 માંથી 70 બાદ કરો તો 0, અને ઝાડનો વેગ ખરેખર 0 હતો, એમાંથી 70 બાદ કરો તો -70 આવે. એટલા માટે ઝાડ તમારા ટ્રેનની ઝડપ જેટલી ઝડપથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તમને દેખાય છે. કેમ કે તમે અવલોકનકાર છો, તમે તમારી જાતને સ્થિર માનો છો, અને સ્થિર બનાવવા માટે જે ફેરફાર કરો એટલો વેગનો ફેરફાર પદાર્થમાં થાય. તેથી અવલોકનકારની સાપેક્ષમાં વેગ કહેવાય. એટલે હંમેશા આ b છે ને એ અવલોકનકાર કહેવાય, એની સાપેક્ષમાં એનો વેગ. આ a છે ને અવલોકનકાર કહેવાય, એની સાપેક્ષમાં b નો વેગ. એટલે હંમેશા કેવી રીતે લખાય? a b હોય તો a માઈનસ b, b a હોય તો b માઈનસ a. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે આ બાદબાકી કેમ થાય છે, તો એનું એક્ઝેક્ટ કારણ શું? તો આપણે એક્ઝેક્ટ કારણ સમજીએ. ચલો એક ઉદાહરણ લઉં છું. આ a પદાર્થ અને આ છે b. ચલો આને b આપી દઉં, આને a કહીએ. આનો વેગ છે 8 મીટર પ્રતિ સેકન્ડ, અને આ b પદાર્થનો વેગ છે 3 મીટર પ્રતિ સેકન્ડ. જો બંને પદાર્થ એક જ દિશામાં ગતિ કરે છે અને આ દિશા મેં ધન લઈ લીધી છે, એક જ પરિમાણ હોય ને તો કોઈ દિશા ધન લીધી આપણે. આ અવલોકનકાર છે. અવલોકનકાર કોણ? b.
અને પદાર્થ કોણ એ. ગતિનો અભ્યાસ કોનો કરવાનો છે? એનો. અને અવલોકનકાર કોણ છે? બી છે. આ પદાર્થ છે ગતિ કરો. હવે હંમેશા અવલોકનકાર પોતાની જાતને કેવી સ્થિર બનાવે? ચલો મારે આ વેગને 0 બનાવવો છે, તો 3 માંથી હું 3 બાદ કરીશ તો 0 થશે. તો જેટલો ફેરફાર આમાં કરું એટલો જ ફેરફાર આમાં કરાય. તેથી આમાં પણ હું 3 બાદ કરીશ એટલે જવાબ આવશે 5. તો 5 શું જવાબ આવ્યો? VA - VB. આને જ કહેવાય VBE. એટલે હંમેશા અવલોકનકારનો જે કંઈ વેગ હોય એને 0 બનાવવો પડે, અને એ 0 બનાવવા માટે જે ફેરફાર કરીએ, બાદબાકી કરીએ, એટલું બાદબાકી અહીંયા થાય. તો આને કહેવાય એનો વેગ. કોની સાપેક્ષમાં? બીની સાપેક્ષમાં. આ એકદમ રિયલ વસ્તુ, એક પરિમાણમાં. પણ જો આ બી નામનો પદાર્થ આમ ગતિ કરતો હોય અને એ નામનો પદાર્થ આમ ગતિ કરે, આ પદાર્થ છે અને આ અવલોકન કરે છે. આનો વેગ ધારો કે ઉપરના જેમ જ 8 લઈ લો પ્લસ, અને બી પદાર્થનો વેગ લઈ લો -3, કેમ કે જો દિશા વિરુદ્ધ થઈ ગઈ ને એટલે માઈનસ થઈ ગયું છે. એક પરિમાણ છે તેથી હંમેશા એક દિશા ધન લઈ તો વિરુદ્ધ દિશા કેવી? માઈનસ. હવે આ અવલોકનકાર છે, એ હંમેશા પોતાની જાતને સ્થિર બનાવે. હવે મારે આ 0 જવાબ લાવવો છે, તો આમાં કેટલા ઉમેરીશ? +3, તો 0 થાય. -3 + 3. એમ અહીંયા પણ 8 છે, તો એમાં પણ કેટલા ઉમેરવાના? 3. જો અહીંયા +3 ખરા ને તો અહીંયા એ +3. તો જવાબ કેટલો આવ્યો? 8 ને 3 11. તો આ થયું એનો વેગ બીની સાપેક્ષમાં, પણ બીનો વેગ કેવો છે? માઈનસ છે, બરાબર એનો વેગ બીની સાપેક્ષમાં VAB. હવે આ માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય ને, એટલે યાદ રાખવાનું. હવે મગજમાં એક જ ખ્યાલ બેસાડો. બે પદાર્થ એક જ દિશામાં ગતિ કરતા હોય, બે પદાર્થ એક જ દિશામાં ગતિ કરતા હોય અને તમારે સાપેક્ષ વેગ શોધવાનો હોય તો હંમેશા બાદબાકી થઈ જાય. અને બંને પદાર્થ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, આમ અથવા આમ, અને એવા કોઈ ટૂંકા પ્રશ્નમાં સાપેક્ષ વેગ શોધવાનો હોય તો આ માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય, એટલે VA + VB થઈ જાય. એક જ દિશામાં ગતિ હોય તો બાદબાકી, એક જ દિશામાં ગતિ હોય તો બાદબાકી, અને વિરુદ્ધ દિશામાં ગતિ હોય તો સરવાળો. ચોર ભાગે છે અને પોલીસ પાછળ પડે છે, તો આવી ઘટનામાં તમારે સાપેક્ષ વેગ શોધવાનું હોય તો બાદબાકી થાય. પણ બે કાર છે A અને B, આમ આવે છે એકબીજા તરફ અથવા વિરુદ્ધ જાય છે, અને એવા કોઈ ટૂંકા પ્રશ્નમાં સાપેક્ષ વેગ શોધવાનો હોય તો હંમેશા સરવાળો કરવાનો. આ એક જ પરિમાણની વાત છે. એક જ દિશા હોય તો સાપેક્ષ વેગમાં બાદબાકી, એક જ દિશામાં બંને પદાર્થ ગતિ કરતા હોય એક અવલોકનકાર કહેવાય, એક પદાર્થ કહેવાય. એક જ દિશામાં ગતિ કરતા હોય તો બાદબાકી, અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય આમ અથવા આ રીતે. તો એવા સંજોગોની અંદર એક વેગ ધન લો, બીજો ઋણ લો, એટલે ઓટોમેટિક વધતા થઈ જાય. એટલે આવા કોઈ પણ ટૂંકા પ્રશ્નમાં તમારા મગજમાં આ ખ્યાલ બરાબર બેસાડી દેવાનો. એક જ દિશામાં ગતિ હોય તો સાપેક્ષ વેગમાં બાદબાકી, એનો વેગ બીની સાપેક્ષમાં, અને આ રીતે વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા હંમેશા માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. અને આ રીતે આપણા કોઈ પણ ટૂંકા પ્રશ્નને સોલ્વ કરવાના. ટેક્સ્ટની અંદર તો ખાલી આ બે સૂત્ર જ છે, પણ ઘણા બધી કોમ્પિટિશન એક્ઝામની અંદર તમને આ બધી જ બાબતો એકદમ ક્લિયર હોવી જોઈએ. આ ટોપિકને સમજવા માટે કેટલાક ટૂંકા પ્રશ્નોની બાબત સમજાવું છું. માનો કે આ ટ્રક છે, આ ટ્રક, અને તમને એની ઝડપ આપી છે 50 કિલોમીટર પ્રતિ કલાક.
તો હંમેશા કોઈ પણ વાહનની ઝડપ હંમેશા કોની સાપેક્ષમાં હોય? જમીનની સાપેક્ષમાં. તેથી આ 50 આપી છે ટ્રકની ઝડપ, તો કોની સાપેક્ષમાં લખવાની? જમીનની સાપેક્ષમાં. જમીનને અંગ્રેજીમાં ગ્રાઉન્ડ કહેવાય, અથવા જી ન લખો તોય ચાલે. એમ જ સમજવાનું કે આ વાહનની ઝડપ 50, આ વાહનની ઝડપ 70, તો હંમેશા જમીનની સાપેક્ષમાં જમીનને સ્થિર બનાવી અને એની સાપેક્ષમાં 50 કિલોમીટર પ્રતિ કલાક આપી છે એ મત કાઢવાનું. જે કંઈ આંકડાકીય માહિતી આપી હોય એ હંમેશા જમીનની સાપેક્ષમાં વિચારવાનું. બીજો પ્રશ્ન મગજમાં બેસાડ્યો. આ ટ્રેન છે એ અથવા બી, આ બીજી ટ્રેન છે એ. આમ એક જ દિશામાં જાય છે. આ ટ્રેનનો વેગ v માનો કે 50 છે. ચાલો આપણે 80 રાખીએ. આ ટ્રેનનો વેગ v 40 કિલોમીટર પ્રતિ કલાક. એમ અહીંયા પણ કિલોમીટર પ્રતિ કલાક. આ ટ્રેનની લંબાઈ છે L2 અને આ ટ્રેનની લંબાઈ છે L1. હવે તમને પ્રશ્ન શું પૂછાયો કે આ જે ટ્રેન છે, જો કે આની ઝડપ વધારે બતાવે છે, આપણે થોડું ચેન્જ કરી દઈએ. એક જ દિશા છે ને, એટલે આ માનો કે આ 40 થી આને 80 થી. આંકડાકીય માહિતી તો ખાલી સમજવા પૂરતી છે. હવે તમને પ્રશ્ન પૂછાય કે બી નામની ટ્રેન, એ ટ્રેનને બી ટ્રેન એ ટ્રેનને કેટલા સમયમાં ઓવરટેક કરશે? ઓવરટેક એટલે તમે સમજી શકો છો કે આ રીતે બંને ટ્રેન જતી હોય, આ એ અને આ બી છે. આ બી છે, બીની ઝડપ વધારે છે, તો આ ઓવરટેક કરે. એટલે ઓવરટેકનો અર્થ કેવો થાય કે આ રીતે આમ આગળ આવી જાય. આટલા એમ છે કે બી નામની ટ્રેન એ ટ્રેનને ઓવરટેક કરે, એટલે અહીંયાથી ક્યાં આવે? અહીંયા આવે. ત્યારે લાગતો સમય કેટલો? આ સમયની ગણતરી પૂછી છે. L1 અને L2 ટ્રેનની લંબાઈ ધારો કે 100 અને 150 આપી છે, એમ સમજી લઈએ. આ છે 100 અને આ છે 150. ટ્રેનની લંબાઈ આપી છે મીટરમાં. આ પણ ઝડપ પણ આપણે મીટરમાં લખી દઈએ. મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ એટલે કન્વર્ટ ના કરવું પડે. તો આવા ટૂંકા પ્રશ્નની અંદર પહેલા સાપેક્ષ વેગ શોધી કાઢવાનો. કયો શોધવાનું? vb v. એસીમાં 40 બાદ કરો તો આ આવ્યું 40 મીટર પ્રતિ સેકન્ડ vbe. એટલે આનો અર્થ એવો થાય કે એ ટ્રેનને સ્થિર માની લીધી, એની સાપેક્ષમાં બી ટ્રેનનો વેગ શોધી કાઢ્યો. એ સ્થિર હોય, એની સાપેક્ષમાં બી ટ્રેનનો વેગ કેટલો? 40. પછી આપણું સિમ્પલ સૂત્ર વાપરવાનું કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આ વેગ છે. હવે આ ટ્રેનને ઓવરટેક કરે તો અંતર કેટલું કાપે? તો હમણાં મેં સમજાવ્યું આ રીતે. જો આ ટ્રેન આને ઓવરટેક કરે તો આટલેથી આટલું અંતર થાય ને. હવે આની લંબાઈ L1 છે, આની લંબાઈ L2 છે, તેથી અંતર કાપશે L1 વત્તા L2, ત્યારે ઓવરટેક થાય ભાગ્યા સમય t. સાપેક્ષ વેગ કેટલો? 40. હવે તમારે સમય શોધવાનો હતો. L1 ની કિંમત 100 મૂકી દો, L2 ની કિંમત 150 મૂકી દો, સમય ફાઇન્ડ કરવાનો આ રીતે. એટલે આ રીતે ઓવરટેકની વાત આવે ને તો આમ સમજવાનું કે આને સ્થિર માની લો, આની સાપેક્ષમાં આનો વેગ શોધી કાઢો. પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમય વાપરો. અંતર કેટલું? L1 વત્તા L2 જેટલું, કેમ કે બી ટ્રેન એ ટ્રેનને ઓવરટેક કરે તો અંતર L1 વત્તા L2. હવે L1 વત્તા L2 આપ્યા હોય, t શોધવાનું હોય, તો ત્યારે પ્રશ્ન સોલ્વ થઈ જાય. આવો જ બીજો પ્રશ્ન. આ બંને ટ્રેન આમ ગતિ કરે છે, પરસ્પર વિરુદ્ધ. આ છે બી ટ્રેન ને આ છે એ. માનો કે આનો વેગ આપ્યો છે
40 આનો વેગ આપ્યો છે એ ટ્રેનનો, માની લો કે 30 મીટર પ્રતિ સેકન્ડ. આંકડાકીય માહિતી ખાલી સમજવા. અને લંબાઈ પણ તમને આપી છે L2 અને L1. ધારો કે L2 ની કિંમત 100 અને L1 ની કિંમત 150 જે આપી હોય ટૂંકા પ્રશ્નમાં. હવે તમને બરાબર ખબર પડી કે સાપેક્ષ વેગ શોધવું છે. હવે એમ કહે છે કે આ બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરે ત્યારે લાગતો સમય કેટલો? ક્રોસનો અર્થ આવો થાય ઓવરટેકની ક્રોસ. ત્યારે લાગતો સમય કેટલો? તો આપણે પહેલા સાપેક્ષ વેગ શોધી કાઢવાનો. ધારો કે એ ટ્રેનને સ્થિર માન લો તો VB માઇનસ VB. તેથી VB વત્તા મેં હમણાં તમને શીખવાડ્યું કે વિરુદ્ધ દિશા હોય ને તો સાપેક્ષ વેગમાં સરવાળો થઈ જાય એટલે 40 વત્તા 30 બરાબર 70. આ થાય B નો વેગ. A ની સાપેક્ષમાં વિરુદ્ધ હતો ને એટલે સરવાળો કરી દેવાનો. હવે વેગ બરાબર શું લખાય? અંતર ભાગ્યા સમય. અંતર કેટલું? બંને ટ્રેનની લંબાઈ છે ભાગ્યા સમય. હવે પરીક્ષામાં જે માગ્યું હોય એ તમને આમાંથી મળી જાય. આમ એક જ દિશા હોય ને તો સાપેક્ષ વેગમાં બાદબાકી કરવાની. પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમય, બંને ટ્રેનની લંબાઈનો સરવાળો ભાગ્યા સમય. જે આવે તમને માગેલું એ મળી જશે. આ રીતે વિરુદ્ધ દિશા હોય ને તો સાપેક્ષ વેગમાં સરવાળો કરવાનો. આ સાપેક્ષ વેગ મળ્યો, A ની સાપેક્ષમાં B નો વેગ મળ્યો. હવે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આ રીતે આવો જ બીજો ટૂંકો પ્રશ્ન તમને સમજાવું. આ ટ્રેન છે, ધારો કે A વેગ આપ્યો છે 50 અને આ પુલ છે. આ પુલની લંબાઈ આપી છે L2, ટ્રેનની લંબાઈ આપી છે L1. હવે તમને પ્રશ્ન પૂછ્યો કે આ ટ્રેન પુલ ઉપરથી પસાર થાય અને બીજા છેડે આવી જાય ત્યારે લાગતો સમય કેટલો? તો આ જે વેગ આપ્યો છે ને એને સાપેક્ષ વેગ ગણી રાખવાનો. કેમ કે પુલને તો વેગ જ ના હોય. માનો કે પુલનો વેગ બાદ કરો તો 0 જ થાય. એટલા માટે આપણે જે એ ટ્રેનનો વેગ આપ્યો હોય એ ટ્રેનને આપણે કેવી ગણવાની? સાપેક્ષ. આ સાપેક્ષ વેગ જ ગણી કરવાનો. પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું? તો L1 વત્તા L2 ભાગ્યા સમય t. આ રીતે ગણવાનું. આવો દાખલો ઘણી વખત કેવું પૂછાય કે આ ટ્રેન છે, આ ટ્રેન અને એક નાનું પક્ષી છે અને ટ્રેનને ક્રોસ કરે છે. એટલે આ છેડેથી એન્જિન વાળા ભાગથી ગાડીના ડબ્બાના અંતિમ છેડે જાય છે અને પક્ષીને ટ્રેનને ક્રોસ કરતા લાગતો સમય કેટલો? તો આવો પ્રશ્ન હોય ને તો પહેલા તો સાપેક્ષ વેગ શોધી કાઢવાનો, ટ્રેનને સ્થિર માનવાની અને પક્ષીનો વેગ શોધી કાઢવાનો. પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર વાપરવાનું. પણ એ અંતર કોનું લેવાનું? ફક્ત ટ્રેનનું લેવાનું, લંબાઈ લેવાની. કેમ કે પક્ષી બહુ નાનું હોય તેથી પક્ષીની લંબાઈ આપણે અવગણવાની. તેથી આને માનો કે ટ્રેનની લંબાઈ L1 હોય તો અંતર કેટલું લેવાનું? L1 જ લેવાનું. L2 વાળું પદ 0 એટલે પક્ષીની લંબાઈ કેટલી? 0. એટલે આવા કોઈ પણ ટૂંકા પ્રશ્નમાં પહેલા સાપેક્ષ વેગ શોધી કાઢો, પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર વાપરો અને તમારા પ્રશ્નનું ત્યાં સોલ્યુશન આવી જશે. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ સાપેક્ષ વેગનો ટોપિક શીખવાડ્યો એક ડિટેલમાં છે. હજી પણ આમાં બહુ પ્રેક્ટિસ માંગે છે. ઘણી બધી પ્રેક્ટિસ. તમે ટૂંકા પ્રશ્નો, બે ટ્રેન ગતિ કરતી હોય, એક ટ્રેન ઉપર વાંદરો હોય અને વાંદરો દોડતો હોય અને બીજી ટ્રેનમાં અવલોકનકાર હોય, એ અવલોકનકારને વાંદરાનો વેગ કેટલો લાગે? આવા ઘણા બધા SQ પૂછાય છે. તો તમારે ખાલી એક ટેમ્પરરી અમુક પ્રશ્નો સમજાવ્યા છે
આ રીતે હોય તો હંમેશા શું સમજવાનું કે જમીનની સાપેક્ષમાં જ વેગ ગણાય. આ બધા જે વેગ આપ્યા છે ને 80 40 એ બધા જમીનની સાપેક્ષમાં કહેવાય. પહેલા સાપેક્ષ વેગ શોધી કાઢવાનો, એકને સ્થિર માનો, બીજાનો વેગ શોધી કાઢો એની સાપેક્ષમાં, પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમય, અંતર કેટલું લેવું વિચારવાનું. આ રીતે હોય તો L1 વત્તા L2, L1 વત્તા L2 ત્રણે ત્રણ ઘટનામાં. પણ માનો કે આની લંબાઈ બહુ જ નાની હોય, માનો કે આની લંબાઈ બહુ જ નાની હોય, અવગણવા જેટલી હોય, તો ફક્ત L1 જ લેવાય. એમ આ બધા સ્થિર હોય, માનો કે પુલ સ્થિર હોય, તો આ જે ટ્રેનનો વેગ છે એ જ વેગ કેવો ગણવાનો? સાપેક્ષ વેગ ગણવાનો. એટલે હંમેશા સાપેક્ષ વેગ આપણા કોર્સમાં એક જ પરિમાણમાં છે. અને જ્યારે તમે MCQની બુક સોલ્વ કરશો ત્યારે આના ઘણા બધા દાખલા, ટૂંકા પ્રશ્નો તમને સોલ્વ કરવા પડશે. ત્યારે આ બેઝનો ઉપયોગ કરવાનો અને ખ્યાલ રાખવાનો, એક જ દિશામાં ગતિ કરે અને સાપેક્ષ વેગ શોધવાનો તો બાદબાકી, વિરુદ્ધ દિશામાં ગતિ કરે આમ અથવા આમ, અને સાપેક્ષ વેગ શોધવાનો હોય ત્યારે હંમેશા સરવાળો, એક જ દિશા તો બાદબાકી, અને વિરુદ્ધ દિશા તો સાપેક્ષ વેગમાં શું થાય? સરવાળો. આ એક જ પરિમાણમાં સાપેક્ષ વેગની વાત આવી. સાપેક્ષ એટલે શું? કમ્પેરિઝન. એની સાપેક્ષમાં b નો વેગ કેટલો? તો શું લખાતું હતું? vba, vb minus va. b ની સાપેક્ષમાં a નો વેગ કેટલો? તો કેવી રીતે લખાતું હતું? vab બરાબર va minus vb. આ સાપેક્ષ વેગ પુસ્તકમાં એક નાનો પેરેગ્રાફ છે, એટલે થિયરીની જેમ નહીં પણ ટૂંકા પ્રશ્નોની જેમ આ વાત તમારે બરાબર સમજવાની છે.